કેશોદના સોંદડા ગામ નજીક બાઇક લઈ પસાર થતા ભંડોરી ગામના યુવક અને તેના મોટા બાપુ ઉપર 7 શખ્સોએ હિંસકારો હુમલો કર્યો હતો અને ઈજા પહોંચાડી હતી। આ ઘટનાની ફરિયાદના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટના અંગે મળતી વિગત મુજબ ભંડોરી ગામના રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયા અને તેના મોટા બાપુ લક્ષ્મણભાઈ જીવાભાઈ સિસોદિયા ડબલ સવારીમાં કેશોદથી ભંડોરી પરત જઈ રહ્યા હતા, ત્યારે સોંદડા અને બાયપાસ ચોકડી વચ્ચે પહોંચતા 7 શખ્સોએ રસ્તા ઉપર આડા ઉતરી બાઇક પરથી પછાડી દઈ છરી ધોકા વડે બંને ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આથી બંનેને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા। ફરિયાદી રણવીરસિંહ સિસોદિયાએ તેની બહેન રીસામણે હોય તેનું મન દુઃખ રાખી તેમના બંનેવી સહિત 7 શખ્સોએ હુમલો કર્યાનું જણાવતા પોલીસે ગળોદરના જનક વિક્રમભાઈ સિંધવ, વિક્રમ સોનિંગભાઈ સિંધવ, કરણ વિક્રમભાઈ સિંધવ, એકલેરાના મહિપત માણસુભાઈ સિસોદિયા, સોમાદભાઈ કાબાભાઈ સિસોદિયા, વનરાજ કાબાભાઈ સિસોદિયા તેમજ કેવદરા ગામના મેહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં પોલીસે 7 શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।